ગુડ મોર્નિંગ ને સીતારામ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. અને હવે આપણે જાય છીએ મઢડા જવા માટે. કાલ છે સોનલ બીજ, એટલે આપણે અત્યારથી જ નીકળી ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે આપણા માસીના ઘરે અને આજે કરવાનું છે આપણે ભજીયાનો પ્રોગ્રામ. એટલે મને એમ થયું લાયક વિડીયો ઉતારી લઉં ને થોડા નખરા કરી લઉં. અને પછી પહોંચી ગયા આપણે જેતપુર જોયું તો જેતપુર ઉપર કેટલા પંખીડા ઉડતા હતા. આપણે જોયું શું હે, પંખીડા હે કે કાગડા હે, કાંઈ સમજાતું જ નહોતું. જોયું કેટલું બધું ઝૂમિંગ કર્યું તોય આપણો મોબાઈલ થોડુંક એટલું બધું લઈ નહોતું શકતું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. બાકી આપણે પહોંચી ગયા જેતપુરને. હવે પહોંચી ગયા આપણે જો જુનાગઢ. કાંઈ ન ઘટે, નજારો એટલે એક નંબર. ચોમાસામાં આવો તમે એટલે તમને બહુ મજા આવે. એ આપણો ગરવો ગિરનારો, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. આપણો ગુજરાતનો પહેલા નંબરનો ઊંચામાં ઊંચો ગિરનાર એટલે આપણો ગરવો ગિરનાર. અને હવે પહોંચી ગયા આપણે માણાવદર રોડ ઉપર. અને રોડ ઉપર આપણે ઉતરી ગયા છીએ, કારણ કે આપણા મામા આવવાના હતા આપણે તેડવા. જો રોડ ઉપર જોઈ જાણીને હાલું, કારણ કે કોઈ આમાં નક્કી ન હોય, કોઈક ઠોકતું જાય. જો આ છે આપણા મામા, અને મામા આપને તો નહીં બેનને તેડીને જશે, આપણે તો રહી ગયા એકલા. અને હવે પહોંચી ગયા આપણે માસીની ઘરે. આપણે જો જમવાનું તૈયાર હતું, આપણી પાછળ કોઈએ ખાધું નહોતું, વાગી ગયા હતા 2. એટલે અમે આવ્યા પછી જ મારા માસી અને બધાએ જમ્યા. અને આપણે જવું હતું માણાવદર, તો આપણે રસ્તામાં મળી ગયું માણાવદરનું યાર્ડ. તો ત્યાં આપણા એક બનાવી કામ કરે છે, તો આપણે એમ થયું હાલો આપણે એની વાહે મુલાકાત કરતા આવી. તો ત્યાં ગયા હતા તો ગાડીઓ એટલી ભરાતી હતી, માંડવીની વાત જવા દો. આ બાજુ ઢગલા, ઓલી બાજુ ઢગલા, માંડવી ઓનલાઈન માંડવીઓ કાંઈ ન ઘટે હો ભાઈ. અને હવે આવી ગયું છે માણાવદરનું શાક માર્કેટ, કારણ કે સાંજે બનાવવાનો હતો આપણે ભજીયાનો પ્રોગ્રામ, એટલે આપણે લેવા જવાનું હતું શાક બકાલું. પછી આપણે એન્ટ્રી કરી લીધી માણાવદરની શાક માર્કેટમાં. માણાવદરની શાક માર્કેટ સારી ભરાય હો ભાઈ. જોયું એટલે રીંગણા એટલે કાંઈ ન ઘટે. જો આપણા હાથમાં ન આવડે એવડા રીંગણા હતા. પછી આપણે હાથમાં લઈને જોયું રીંગણા એટલે ભાઈ કાંઈ ન ઘટે. જો માથામાં મારું તો માથું ફૂટી જાય, પણ રીંગણું ન ફૂટે હો. પછી ભજીયાનો સામાન લઈને નીકળી ગયા આપણે રોડ ઉપર, ને રસ્તામાં આવી ગયું માણાવદરનું રિવરફ્રન્ટ. ચોમાસાનો નજારો એનો એકદમ મસ્ત હોય છે. જોકે અત્યારે સંધ્યા ટાણું થઈ ગયું છે, એટલે અત્યારે એનો નજારો એકદમ મસ્ત અને કાંઈ ન ઘટે. જોવો મિત્રો, માણાવદરનું રિવરફ્રન્ટ એટલે ફોટા લાયક સ્થળ. ત્યાં આવીને તમે ફોટા પાડી શકો ને બધુંય કરી શકો, પ્રી વેડિંગ કરી શકો ફ્રીમાં. જોયું ને, આ બેન કોણ રસ્તામાં આવી. અને હવે થઈ ગઈ છે સાંજના, આપણો ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો થઈ ગયો છે ચાલુ. અને જો ભાઈ બેસી ગયા હે કાપવા, અને આ આપણા માસિયારું એ બે વાતો કરે છે. અને આ મારા મહાકાકા એ લાડવાના સ્પેશિયલિસ્ટ, એમાં કાંઈ ઘટે નહીં. એકવાર એના હાથના લાડવા ખાવ ને એટલે તમને એમ થઈ જાય ભાઈ લાડવા એટલે કાંઈ ન ઘટે. અને આ આપણું કટિંગ, જો આપણે અત્યારે ધાણા ભાજીનું કટિંગ કરી છે, એમાં કાંઈ ન ઘટે, બારીક કટિંગ. જો તમારો ઓર્ડર દેવો હોય તો અમને 4-5 જણા હી, અમને ઓર્ડર દઈ દેવો અને લખાવી દેવો. ના મિત્રો, મજાક કરી હી, અમે તો મોજમાં પ્રોગ્રામ કરી હી. અને જો આપણે પહેલી વાર કટિંગ કરી એટલે આપણા માસિયારું બે આપણી હમું દાંત કાઢાય કે જો આને એટલું બધું કાંઈ ફાવતું હે નહીં. એટલે ઓલાને કીધું ભાઈ બંધ કરતે, બધાય આપણા દાંત કાઢવા માંડ્યા હે. સાચો પ્રોગ્રામ થઈ ગયો છે હવે ચાલુ. અને મારા કાકાએ જો હલાવવા માંડ્યા છે હવે લાડવાનો લોટ. અને હવે સાચા કારીગર આવી ગયા છે, એ બધાય જો કાંઈ ઘટે નહીં. જો આ પાતળું કટિંગ રોજ પ્રોગ્રામ કરતા હોય ને એને આવડે, આપને કાંઈ એટલું બધું આવડે નહીં. આપણો માસિયાર કટિંગ કરે એક નંબર, એટલે એમાં કાંઈ ન ઘટે. કારણ કે એ લોકો હે ને 15 દીમાં 3-4 વાર તો પ્રોગ્રામ કરી જ લેતા હોય છે. જો કટિંગનું માસ્ટર એટલે કાંઈ ન ઘટે હો, મિતેશ ડાંગર, એમાં કાંઈ ઘટે નહીં. પાતળું કટિંગ, ઝીણું. પછી સાચા પ્રોગ્રામવાળા પ્રોગ્રામ કરવા માંડ્યા ને આપણે નીકળી ગયા બહાર. આપને એમ થયું હાલો હવે આપણે બહાર ખાટલો ઢારીને બેસીને વિડીયો ઉતારી. તો સામે જોયું તો ભે આપણું સામું ટકર જોતી હતી કે એલા હું જો અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યા હો, પહેલાં અમને કંઈક ખવડાવો ને યાર. મેં પ્રોગ્રામ થઈ જાય પછી તમારો વારો હે. આ જો આપણો માસિયાર પાણી બાણીની ફૂલ ચટણીની તૈયારી, ચટણીનો ને એક નંબરનો કારીગર હો. મારા માસિયારમાં કાંઈ ન ઘટે એવો કારીગર હે. અને આપણે બધા બેસી ગયા હવે ભજીયા ખાવા. જો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ. આ બધી મોટી હસ્તીઓ, મોટા માણસો, બરાબર, મારા કાકા મામાનું હું પોતે. આ તો આપણો બીજો પ્રોગ્રામ હતો ભાઈ, આપણે કોઈથી પ્રોગ્રામ કરી નહીં. અને જો ભજીયાના કારીગર લાલભાઈ, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. આ અમારો માસિયાર મામા જો આ ફાંકી બનાવે કે હાલ ભાણા ખાવી. ના મામા ભજીયા ખાધા એમ ઘડીક રહી. જો આ બનાવ્યા હે લાડવા, ખાવા હોય તો આવી જાઓ વહેલી તકે, એમાં કાંઈ ન ઘટે, એક નંબરના લાડવા. અને બહાર થાય છે મીટિંગ એ મોટા. હવે આપણો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો, બરાબર ને. હવે આપણે જાશું કાલે મઢડા. હવે મઢડા પાર્ટ 2 જોવા માટે તૈયાર રહો મિત્રો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મૂકી લો.